રાધે રાધે મિત્રો, જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું, જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું. એટલે હવે આપણે ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લીધું. એના પછી આપણે EPFOની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરવી પડશે. એના માટે EPFO.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું અને પછી વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું અને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે જેવા નીચેની તરફમાં આવો એના પછી વિડ્રોવ PFમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લઉં. એના પછી આપણે આપણો 12 આંકડાનો UAN નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. એટલે જેવો આપણો 12 આંકડાનો UAN નંબર એન્ટર થઈ જાય એના પછી આપણે જે પણ PFનો પાસવર્ડ સેટ કરેલો હોય એ પાસવર્ડ એન્ટર કરી લેવાનો છે અને પછી એમાં નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું UAN નંબર અને PFનો પાસવર્ડ એન્ટર કરી લઉં અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે. એ OTP આપણે એન્ટર કરી લેવાનો છે. એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી ગયો. એ OTP એન્ટર કરી અને સબમિટ કરી લઈએ અને આ OTP 5 મિનિટની અંદર એન્ટર કરવો પડે. એટલે જેવો OTP સબમિટ થઈ જાય એના પછી આપણે આપણા PF એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને પછી એમાં મેનેજ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે KYC ઉપર ક્લિક કરી અને તમારે એ જોઈ લેવાનું કે બેંકની અને પાન કાર્ડની KYC તમે કરી લીધી કે બાકી છે. કારણ કે PFના રૂપિયા ઉપાડવા માટે બેંકની KYC કરવી પડે અને જો 50,000થી વધારે PFના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની KYC પણ કરવી પડે. એટલે હવે આપણી પાન કાર્ડની KYC અપ્રૂવડ થઈ ગઈ અને બેંકની KYC ઓનલાઈન વેરીફાઈડ બાય બેંક થઈ ગઈ. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી વ્યૂ ઉપર ક્લિક કરી અને પાસબુક લાઇટ ઉપર ક્લિક કરી અને એ જોઈ લેવાનું કે PFના કેટલા રૂપિયા તમે ઉપાડી શકો. કારણ કે જો તમારી નોકરી ચાલુ હોય તો એમાંથી તમે થોડાક PFના રૂપિયા ઉપાડી શકો એડવાન્સમાં. એ કઈ રીતે ઉપાડી શકો અને કેટલા ઉપાડી શકો એની વાત કરીએ. એના માટે પાસબુક લાઇટ ઉપર ક્લિક કરી અને પછી એમાં નીચેની તરફમાં આવી અને પછી એમાં સિલેક્ટ મેમ્બર ID ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના PFના રૂપિયા ઉપાડવાના હોય એ મેમ્બર ID સિલેક્ટ કરી લેવાનું. એટલા માટે હવે હું મેમ્બર ID સિલેક્ટ કરી લઉં. એના પછી નીચેની તરફમાં વ્યૂ પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા ક્લિક કરો એના પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી એમાં એમ્પ્લોયી શેરમાં જેટલા પણ PFના રૂપિયા હોય એમાંથી 75% જેટલા PFના રૂપિયા તમે નોકરી ચાલુ હોય ત્યારે ઉપાડી શકો. એટલે આપણા એમ્પ્લોયી શેરમાં 2387 રૂપિયા છે, એના 75% એટલે કે 1790 રૂપિયા આપણે ઉપાડી શકીએ. એટલે હવે આપણે ક્લોઝ ઉપર ક્લિક કરી અને પાસબુકને ક્લોઝ કરી નાખવાની અને પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી આપણે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને 1 મેમ્બર 1 EPF એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી લેવાનું અને જૂની જેટલી પણ કંપનીના PFના રૂપિયા હોય એ અત્યારે જે પણ કંપનીમાં કામ કરતા હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી લેવાના અને પછી આપણે PFના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા ક્લેમ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે જે પણ બેંકની KYC PF એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે હવે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા ક્લિક કરો એના પછી એમાં નીચેની તરફમાં તમારે આવી જવાનું છે અને પછી સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લઉં. એના પછી એમાં ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે. એટલે એમાંથી આપણી નોકરી ચાલુ હોય અને PFના રૂપિયા ઉપાડવાના હોય એટલા માટે આપણે PF એડવાન્સ ફોર્મ 31 એપ્લાય કરવું પડે.
એટલે આપણે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લીધું. એના પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. એટલે હવે નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને જે પણ રીઝનથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ રીઝન સિલેક્ટ કરી લેવાનું. એટલા માટે આપણે ઇલનેસ સિલેક્ટ કરી લઈએ. એના પછી નીચેની તરફમાં અમાઉન્ટમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ અમાઉન્ટ એન્ટર કરી લેવાનું. અને પછી એમાં નીચેની તરફમાં એમ્પ્લોય એડ્રેસમાં લોકાલિટીમાં તમારા ગામનું નામ તમારે એન્ટર કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં સ્ટ્રીટમાં શેરી નંબર એન્ટર કરી લેવાનો અને એડ્રેસમાં શેરી નંબર આપેલો ના હોય તો સ્ટ્રીટ 1 એન્ટર કરી લેવાનું. અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં તમારે તમારા સિટીનું નામ એન્ટર કરી લેવાનું અથવા તો તાલુકાનું નામ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપીને સબમિટ કરી લેવાનો. એટલે તમારું ક્લેમ ફોર્મ સબમિટ થઈ જશે. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસમાં ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે જે પણ ક્લેમ કરેલો હોય એ ક્લેમ અંડર પ્રોસેસમાં જોવા મળી જશે અને જ્યારે પણ તમારો ક્લેમ સેટલ થઈ જશે ત્યારે ક્લેમ સેટલડ એવું જોવા મળી જશે. હવે જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. એનો રિપ્લાય હું જરૂર આપીશ તમને. અને જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપનું ગ્રુપ છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જોઈન કરી લેજો.